પણ ઠીક છે, બધા મહાપુરુષો પગલા પીડે રહ્યા એના સાહેબ. આ બધા વડીલોએ આગળ જે ભજનો માઇકો નહોતા સારા, રસ્તા નહોતા સારા. નિરંજનભાઈ કીધું ને 25 વર્ષ પહેલા એમ્બેસેડર લઈને આવેલા પ્રાણભાઈ વ્યાસ, 4 કલાકારો હતા તેથી 4. અને કીર્તિદાન જે પેલા હાલ્યા હોય ને એ હરોડાણા બહુ હોય. આ બધા આ નિરંજન દાદા આ બધા વર્ષોથી જેને ભજન જીવતું રાખ્યું સાહેબ. કારણ કે જંગલમાં જેને પેલા કેડી પાડી હોય ને એ બહુ હરોડાણા હોય. અમને ભાગશાળી છે કે અમને ડાયરેક્ટ આવા ટેજ અને આવા હાઈવે મળ્યા છે. અત્યારે કલાકારો ટોચ લેવલના ઉદ્યોગપતિ પાસે જે વાહનો હોય એ અમારા કલાકારો બધા મર્સિડીઝમાં ફરે. લ્યો, મૂળ ખોરાકમાં મરી ગયા, બાકી બધું રેડી. ડુંગળી, દૂધાણું, મરસું, ઘી, આખી રાત ગાંગરી, હવારમાં ઈનાઈ દી ગાંઠિયા સિવાય બીજો ઉધાર નહીં. આ ગાંઠિયા અમારા કુળદેવતા છે, ડુંગળી અમારી કુળદેવી, મરસું હુરો પૂરો. પણ હેમુભાઈ યાદ આવે સાહેબ કે મારું વન રાવણ છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું રે. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. સાહેબ આપણા લોકગીતોના શબ્દો તો જો આપણા અમુકના ઘરે ગયા હોય તો આપણે એમ કહીએ ને ભાઈ બહુ રધી છે આ લોકોને ત્યાં, એ ખાધા પીધા વગરના બેઠા રહી. અમારો લોક કવિ લખે છે સાહેબ, બેસીને રે મારે ટગમગજો, બેસીને રે મારે ઢગમગજો.
ખારોય છે મોહ રૂડું વૈકુંઠ નહીં રે આવું મારું ખારોય છે મોહ રૂડું વૈકુંઠ નહીં રે સાહેબ આ ગીત ઈ માટે મેં લીધું મારે તમને બે પાંચ વાત કરવી છે પણ વ્રજના માણસોને કીધું કે અમે તમને વૈકુંઠમાં લઈ જાય ત્યારે વ્રજના માણસોએ કીધું હતું કે તારા વૈકુંઠને માન દીહવાળી તારા વૈકુંઠમાં મોજ હોત તો તારો વૈકુંઠ વાસી અમારી વચ્ચે વાહણી વગાડવા ન આવ્યો હોત અને તમારા વૈકુંઠના માણસો સારા નથી સ્વર્ગના લોક તો છે અતિ કુડા સ્વર્ગના લોક તો છે અતિ કુડા સાહેબ સ્વર્ગનો રાજા એટલે ઇન્દ્રના ધંધા જોજો ક્યાંય હારા નથી દેવોનો દેવ ઇન્દ્ર કહેવાય હારા હારા ઋષિના ઘરમાં એને હાથ માર્યો સાહેબ હું કહું છું એટલું નહીં કૈલાસના ખોપરામાં બેઠેલો ભગવાન આશુતોષ મહાદેવ યાતે રુદ્ર શિવાંતનુર ગૌરા પાપકાસિની દયાનસ્તનવા સંતમયા ગિરિ સંતાભિષાક સહી ભગવાન શિવ એમ કહે છે કે હે ઉમા હે દેવી સ્વર્ગના દેવતાઓ સ્વાર્થીલા છે એને જરૂર હોય ત્યારે મારી પાસે આવે છે અને એટલે જ અમારો લોક કવિ લખે છે લોક ગાયક બોલે છે સ્વર્ગના લોક તો છે અતિ કુડા સ્વર્ગના લોક તો છે અતિ કુડા એ મારા કચ્છી માડું બહુ રૂડા નાથજીના લાલ ને વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે ભજનીકો જેમ જેમ જેનું જેનું ભજન યાદ કરે અને સાહેબ એ વ્યક્તિ યાદ આવે પૂજ્ય નારાયણ સ્વામીના મુખે ગવાણેલા ભજનો અહીંથી ગવાના સાહેબ આ તો હેમુભાઈએ ગાયેલું છે શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીનો તહેવાર અને આઠમની અડધી રાતે સાહેબ કૃષ્ણ જન્મા પછી હેમુભાઈ ગાતા હતા ખોળિયામાંથી પ્રાણ વયા ગયા ગાતા ગાતા તેજમાં થયેલી છે અને ત્યારે પંક્તિ કઈ હતી વિમાન મોકલો તો મોકલજો વેલા વિમાન મોકલો તો મોકલજો વેલા શું મારો એ ગાયક છે સાહેબ પરમાત્માને પ્રાર્થના કરતા કરતા ખોળિયામાંથી પ્રાણ વયા જાય આનાથી રૂડું મોત ક્યું હોઈ શકે અને પાછી પંક્તિ આવું ગાવું જોઈએ મિત્રો વિમાન મોકલો તો મોકલજો વેલા વિમાન મોકલો તો મોકલજો વેલા એવું તો આવીશ હવની પેલા નંદજીના લાલ ને વૈકુંઠ નહીં રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ વિમાન મોકલો તો મોકલજો વેલા હું આવીશ હવની પહેલા હો નંદજીના લાલ રે હું વૈકુંઠ નહીં આવું સાહેબ અત્યારે ખરેખર જીવન જીવવા જેવું છે આમાં ઉતાવળ કરીને બધા વયા જાય એ તો ખોટી વાત જવાય આ ટેસડો મૂકીને હે આ ભગવાન પાસે હતી આવી ગાડીઓ ટળી ગયા ઘોડા હાકી હાકીને
એને બદલે અત્યારે પેટમાં પાણી ન હલે એવી ગાડીઓ ભાઈ. સફરજન ન ખાઈ તો ભખ દઈને ભુજથી મુંબઈ પડો, અને ઓલી દીકરીઓ ભાવ દઈ દઈને ખબર આવે એટલું તો ઘરે આગ્રહ ન કરે. આમ તો પ્લેનમાં બે મણ હારે હોય ને ત્યારે કોણી મારીને કહેવાય જો આવા વિવેક હોવા જોઈએ. ખરેખર એર હોસ્ટેસ જોઉં ને મને આમ એક વસ્તુ એમાં એક ગ્રહણ કરવાની ઈચ્છા થાય. એમાં એક જોજો તમે, એમાં આપણી ફ્લાઇટો તો ઠીક છે, પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય એમાં તો દારૂ મફત મળતો હોય. એમાં અમુક પેસેન્જર એવા હોય કે એમાં ફૂલ થઈ જાય, જેને ટેવ જ હોય ખાનદાની ટેવ. મેં જોયું છે, હગી આંખે જોયું સાહેબ. એટલા બધા એર હોસ્ટેસ ને ત્યાં અંદર પબ્લિક એ અમુક સહી હેરાન કરતા હોય, પણ છતાં એ એર હોસ્ટેસ એના મોઢાની મુસ્કાન ન મૂકે. એની પેલી લેવાનું એ રહે કે દુનિયા તો મન ફાવે એમ વર્તે દોસ્ત, આપણે આપણી મોજ ન મૂકી દેવાય. દુનિયા તો મોજમાં આવે એવું બોલી જાય. અને જ્યારે જ્યારે તમારી બહુ ટીકા થવા મળે ને ત્યારે માની લેજો કે તમે પ્રગતિના પંથે છો, તો જ તમારી ટીકા થાય, નહીં તો ટીકા ન થાય છે. અને વાત સાચી ને, હાંખ પાકે ત્યારે જ એને એ પંખીઓ સાંચ મારવા આવે, ત્યારે જ હુડા સાંચું મારે. કાશી કેરી ભડદા હોય ત્યાં કોઈ સાંસ મારવા ન જાય. એમ કોઈ પાક ઉપર હશે, કોઈ સારા કાર્યો કરતા હશે તો એની 100% ટીકા થાય તો થાય. આયલી તમે સારું કાર્ય કરો છો ને પાપ આયલી ભાગે, એને લેનારો તો કોક જોવે ને. બધા વખાણ જ કરશે તો તમે હારા નહીં થઈ શકો. રાવણની ઉત્પત્તિ જ ન થઈ હોત તો રામ હું છે એ ખબર જ ન પડત. એટલે હું તો કંસનો આભાર માનું, તું નો આવ્યો તો અમને ખબર કેમ પડત કૃષ્ણમાં એટલી તાકાત છે. એટલે કોઈ પણ વ્યક્તિને આવું જ્યારે એ ભાવ થતો હોય ત્યારે મારો કહેવાનો અર્થ કે એ હોવું જોઈએ. અમારે જો પૂરો 24 કલાક મોજમાં લ્યો. હમણાં એના લગ્ન થયા ને ભાઈ, આમ તો તોતડો બિચારો. હું ઘણી વાર કહું છું સાહેબ, એક વાત સાંભળી લેજો, જીભ તોતડી સારી, જીભ રસોડું. સાંભળો, ઓય ઓય, બહુ બહુ સારો શબ્દ આવ્યો સાહેબ, બહુ સારો શબ્દ. સાંભળો, જીભ તોતડી હોવી જોઈએ, સારી, તોસડી ન હોવી જોઈએ. જીભ તોતડી મીઠી છે સાહેબ, તોસડી આવી જાય ને, તોતડું છોકરું બોલતું હોય આખું ઘર તોતડું મળીએ બોલવા. આપણે કેટલી તાકાત હશે, મીઠાશ કેટલી હશે. એક બાળકનો જન્મ થાય, કળહી એક કુટુંબ હોય, અને પહેલું બાળક ઘરે જેથી જન્મ્યું હોય તેથી આખો પરિવાર બાળક બોલતું થઈ જાય, ત્યારે એની આગળ તોતડું આપણે બોલતા હોય. 80 વર્ષનો દાદો દીકરાને ખોળામાં બેહાડીને રમાડતો હોય, અને ઈ નાનું બાળક છે એ દાદાની દાઢિયા હાથ લઈ જઈને કે દાદા તીડી જાય, તીડી. તો 80 વર્ષનો બાપ એમ કહેતો હોય, બેટા એને તીડી ન કહેવાય, એને મતોલો કહેવાય, મતોલો. હવે સાંભળજો, 80 વર્ષના બાપને મકોડો બોલતા ન આવડતું એમ માનો તમે? એને મકોડો બોલતા આવડતું જ હોય, પણ ખોળામાં બેઠેલ છોકરાને ખોટું ન લાગે એનો પ્રેમ છે 80 વર્ષના બાપને તોતડો બનાવી દે ભલામાં. એમ તોતડી જીભ સારી યાર. ઘણા મોટા ઘણી વ્યક્તિઓને એ તોતડું બોલતા હોય, ઘણા મજા આવે. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં આમ જાતો હતા, એક ભાઈ મારી હામાં મળ્યા, પીંડીએ પગે પાટો બાંધેલો. મેં કહ્યું વડીલ શું થયું પગે? મને ખબર નહોતી, મારી આંગળી નકુસામાં આવી જાય. મને કે કૂતરું કરડી ગયું. હવે કૂતરું કરડી ગયું કહેવામાં 30 સેકન્ડ થઈ, તો હવે એને અરે વાત તો કરાય જ નહીં. એટલે પછી મેં ટૂંકું પતાવ્યું. મેં કહ્યું ધ્યાન રાખવું જોઈએ ભાઈ. મને કે નહીં ધ્યાન રાખ્યું હોય. અરે મેં કીધું હટ કરાય ને, એમ હટ કેવું જોઈએ. મને કે નહીં કીધું હોય અમીએ. મને કે હટ કીધું તા તો પોગી ગયો તો. મેં કીધું ભાઈ પણ ટૂંકમાં દવાખાને હોસ્પિટલ તો જઈએ. મને કે નહીં ગયા હોય હોસ્પિટલ, આ હું મારા ગઢામાંના હાડલાનો પાટો છે. મારો દીકરો મને મળ્યો ખગલાવા. વાતું હું કરો, ધ્યાન રાખ્યું તો માયાભાઈ, હું ઓળખી ગયો તમને. માયાભાઈ છો ને? મેં કીધું હા. મને કે મજા આવી. મને કે કૂતરું કઈડ્યું પરમાણ, ભલે કૂતરું કઈડ્યું પણ મજા આવી. મેં કીધું એમાં શું મજા આવી? મને કે મને આજ ખબર પડી, કોકને મળવું હોય તો ઘાયલ થવું જોવે. મને કે આ પગે મને કે પાટો ન હોત તો તમે મને બોલાવત. ભલે હવે મહિને કરડાવવું પડે. અને વાતે સાચી ને સાહેબ, ઘાયલ થયા વગર કોઈ મળે નહીં તમને.
મેં કહ્યું કાંઈ વાંધો નહીં પેલા, પણ આમાં મજા મને કે મજા આવી ગઈ, ભલા મને કૂતરું કઈડ્યું, પણ મને કે છેતરાઈ ગયો. હવે મને કે તમે માયાભાઈ છો તો મને કે હવે ઘડીક મોઢા ભેગું મને કે મોઢું, પણ મને કે માયાભાઈ છેતરાઈ ગયો. કેમ છેતરાનો? મને કે 1 મહિના પહેલા મેં આખી રાત કૂતરું કરડાવ્યું. આખી રાત તે કૂતરું કરડાવ્યું? મને કે આખી રાત વારા ફરતી 2 પગ મોઢામાં દીધા કર્યો, પીંડ્યું, અને ધીરું પડે તો મને કેમ કાન મળડું, અને આખી રાત આખી રાત તે કૂતરું કરડાવીને મજા આવી. મને કે બહુ મજા આવી. કેમ? મને કે દાંત નહોતા ને, પડના દીકરાએ કૂતરા પાસે કસરાવી લીધું, બોલો, મસાજ કરાવી લીધા, કૂતરા મસાજ. મને કે મને કે ડોગ મસાજમાં મરાઈ ગયો, અને મને કે ભૂલથી દાંત વાળું ભટકાઈ ગયું, છેતરાઈ ગયો. એટલે બહુ કસરાવામાં ધ્યાન રાખવું, કારણ દાંત વાળું ભટકાઈ જાય. બહુ ધ્યાન રાખવું. મેં કહ્યું સારું સારું પેલા આપણે મળશું. મને કે જાતા થતો ક્યાં, હજી એક વાત કહેવાની બાકી કે ને ભાઈ, હવે હલવાણા ભેગા હલવાણા. મને કે હલવાણા નથી હો ક્યાંક, મને કે ઘા કરે લાગી આવી છે. મને કે સાંભળો માયા ભાઈ, રાતે 11 વાગ્યા કહ્યું, અને પછી હોસ્પિટલે ગયો, ત્યાં બહુ મજા આવી. હોસ્પિટલે શું મજા આવી? મને કે ડોક્ટર નહોતા. હું કહું ડોક્ટર નહોતા એમાં તને શું મજા આવી? મને કે ડોક્ટરના ઘરે જવું પડ્યું. હું કહું ડોક્ટરના ઘરે ગયામાં શું મજા આવી? મને કે ત્યાં પગ્યા હતા 12 વાગી ગયા, અને મને કે ડોક્ટરનો ડોરવેલ દબાવ્યો, અને મારા ભાઈ ડોક્ટરે જે દરવાજો ખોલ્યો, મને જે મજા આવી. મજા શું આવી? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા, સીધા દરવાજો ખોલીને મીડા ગગલાવા. એ કે તોડ્યા હું આવો છો, કાંઈ ટાઈમનું ભાન છે કે નહીં? બહાર બોર્ડ માર્યું છે ડોક્ટરને મળવાનો સમય 6 થી 9. મેં માયાભાઈ તરત ડોક્ટરને કહી દીધું કે ઈ બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. કૂતરું કહ્યું ભાઈ, ભણેલની ડોકમાં ગાળિયા નાખી દે છે. આ બુદ્ધિ છે. કહેવાનો અર્થ, બુદ્ધિથી તમે બીજાને છેતરી શકો, બુદ્ધિથી તમે તમારા આર્થિક વિકાસ કરી શકો, પણ સામાજિક અને પારિવારિક વિકાસ કરવો હોય તો પ્રેમ જોવો જરૂરી છે સાહેબ. પ્રેમ વગર પામે નહીં, ભલે હુનર કરો 1000, કહે પ્રીતમ પ્રેમ વિના તને નહીં મળે નંદકુમાર. એમ આજનો પ્રોગ્રામ પૈસા કરતાય પ્રેમનો પ્રોગ્રામ છે, અને જ્યાં પ્રેમ વધી જાય ત્યાં સંપત્તિને ગમે ત્યાં આવવું જ પડે, એમાં કાંઈ ઘટે નહીં. અને એવો જે ભાવ અને એવો જે હેત, કલાકારો ઘણા બધા હતા. પ્રોગ્રામ પણ 12 ને 10 ચાલુ થયો. નિરંજન દાદાએ ખાલી ગણપતિ કર્યા છે. સંતવાણીનો ધોધ કહેવાય છે ને. હું તો ખૂબ એમને સાંભળ્યા, નાનો ભણતો ત્યારથી સાંભળું છું. દેશ પ્રદેશમાં પણ પૂજ્ય બાપુ સાથે, અને આ બધાની કૃપાથી સાહેબ ઇન્ટરનેશનલ એવોર્ડ, આ બધાને સાંભળતા સાંભળતા મારી કલામાં કંઈક વધારો થયો હશે, ને કોઈ માણસને એવું ટચ થયું હશે. અત્યાર સુધી ગુજરાતી ક્ષેત્રમાં કોઈ ઇન્ટરનેશનલ એવોર્ડ કોઈને નથી મળ્યો. એ તમારા માયલાને આ બધાની કૃપાથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. અંગ્રેજી નથી આવડતું ને ઇન્ટરનેશનલ એવોર્ડ લઈ આવ્યો. મને અંગ્રેજી નથી આવડતું, બિલકુલ નહીં, બિલકુલ નહીં. પણ વધાઈ કરતા એરપોર્ટમાં મન મજા આવે, કારણ કે આપણે ઓલા બોલી સાંભળીએ જ નહીં ને, અને આપણે જે બોલીએ એ સમજે નહીં. પણ આ ઘણા એમ કે, હું તો આપને કહું, તમારા સંતાનોને ખૂબ ભણાવો. પણ તમે મને કચ્છી બધા ગમો છો, તમે મુંબઈમાં રહેતા ગમો, પણ તમારા પરિવાર સાથે જે તમે તમારી પોતાની જ ભાષા બોલો છો ને સાહેબ, એ મોટામાં મોટી સંપત્તિ છે. એનાથી બીજી સંપત્તિ મોટી ન હોઈ શકે. ઘરે આવું જ બોલજો ભાઈ, આપણી જ ભાષા. હા, 100% અંગ્રેજી સંતાનોને ભણાવો, પણ તમારી માતૃભાષાના ભોગે નહીં. આ પરમાત્માની કૃપાથી દર વર્ષે અહીંયા તમે આવું ઉજળું આયોજન કરો છો. એ આયોજન દાડો કાયમને માટે તમારા અખૂટ ભંડાર રાખે, એવી દાદાને હું પ્રાર્થના કરું. અને એવી કંઈક પ્રાર્થના, એવા કંઈક ભજનો, પ્રાર્થના ભજનથી શરૂ થાય. અને પ્રાર્થના જે છે ને, એ ભગવાનનો મોબાઈલ નંબર છે. પ્રાર્થના જે છે એ, પણ હું તમને કહું કે એ મને ઉપડી છે, તમે જુઓ
આ પ્રાર્થના બોલવા પ્રાર્થના છે ને ભગવાનનો નંબર મોબાઈલ નંબર છે પ્રાર્થના. નેટવર્કમાં રહેજો ગમે ત્યારે રિંગ વાગશે. પણ રજનીશજી જ્યારે અમેરિકા ગયા અને આજથી 128 વર્ષ પહેલા આજથી 128 વર્ષ પહેલા વિવેકાનંદ ગયા હતા અમેરિકા. ત્યારે કોઈ પરદેશની બાઈ અને એટલું એને મળી બાઈ અને વિવેકાનંદને કીધું કે સ્વામીજી માફ કરજો, મારે તમારી સાથે લગ્ન કરવા છે. કેમ? સ્વામીજી તમારી સાથે લગ્ન કરીને કોઈ સંસારનો સુખ માણવું ભોગ ભોગવવાની ઈચ્છા નથી, પણ તમારાથી જે દીકરો મને મળ્યો એ કેટલો મહાન થાય એ માટે મારે તમારી સાથે લગ્ન કરવા. તેથી આ દેશનો મહાત્મા એટલું બોલ્યો હતો કે સાંભળો, હું તમે લગ્ન કરીએ, સંસાર જીવનમાં દીકરો થાય ન થાય શું ખબર, અને થાય તો કેવા થાય શું ખબર, પણ તારે તો મહાન દીકરો જ જોવે છે ને, મહાન દીકરાની માં બનવું છે ને. કે હા, તો આજથી તું મારી માન, હું તારો દીકરો. આવો દીકરો તને ક્યાં મળવાનો છે? 128 વર્ષ પહેલા અમેરિકાની ધરતીમાં બોલેલો એ મહાપુરુષ. એટલે રજનીશજી જ્યારે અમેરિકા ગયા ત્યારે રજનીશજી જમવા બેઠેલા અમેરિકા ડાઇનિંગ ટેબલમાં, અને હજી સમસીન કાર્ટૂન ડીશને એવું પડ્યું હતું, પીરસવાનું બાકી હતું. અને એમાં ગરધણીએ પ્રશ્ન કર્યો કે ભગવાન કૃષ્ણએ, રજનીશજી મહાત્માજી, ભગવાન કૃષ્ણ વાહળી વગાડતા એટલે ગોકુળ ગાંડું થઈ જતું, એ સાચું? પ્રશ્નાર્થ કર્યો. રજનીશજીએ જવાબ ના આપ્યો, પણ મસ્તીથી બેઠા હતા. સમસીન કાંટો હાથમાં લીધા અને ડીશ મીડ્યા વગાડવા. અને એવો તાલ પકડાનો સાહેબ, ઓલાય મીડ્યા હારે વગાડવા. એ આખું ઘર મીડ્યું વગાડવા, આમ નાચવા મીડ્યા. એટલે રજનીશજીએ મૂકી દીધું, અદબ પાડીને બેસી ગયા. ત્યારે રજનીશજી એટલું બોલ્યા કે એક ભારત વર્ષનો સાધુ આવી અને સમસીન કાંટો વગાડે અને તમે આખું ઘર ડોલવા મળતા હોવ તો ઓલો જગત આખાનો તાત હતો, એની વાહળીને સુરે કેમ ન રેલે? પણ એ વાહળી કેવી હતી સાહેબ?